નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર નવસારીથી મળી રહ્યા છે। ચૂંટણી પૂરી થઈ અને જાણે મોંઘવારી શરૂ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે। એક બાદ એક મહત્વની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે। દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો તોતિંગ વધારો ઝીકી દેવામાં આવ્યો છે। આ ભાવ વધારાને કારણે ગૃહિણીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। દૂધ એ દરેક પરિવારની રોજિંદી અને અનિવાર્ય જરૂરિયાત છે અને અચાનક થયેલા વધારાથી મધ્યમ વર્ગના પરિવારોનું માસિક બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે। સામાન્ય જનતા પૂછી રહી છે કે શું ચૂંટણી પતવાની જ રાહ જોવાઈ રહી હતી, કારણ કે ચૂંટણી પત્તાની સાથે જ્યારે ભાવ વધી રહ્યા હોય તો સ્વાભાવિક છે કે લોકોમાં પણ જેને લઈને રોષ વધી રહ્યો છે। હું એક ગૃહિણી તરીકે મારું ઘર ચલાવું છું અને મારા આખા વર્ષનું બજેટનું નિયમન કરું છું, ત્યારે આજે સમાચારમાં સાંભળવા મળ્યું છે કે લીટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। હવે જો આ લીટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવે તો બજેટ આખું ખોળવાઈ જાય એમ છે, કારણ કે આ એક જરૂરિયાતની વસ્તુ છે। દૂધ એવી જરૂરિયાતની વસ્તુ છે કે સવારે ઉઠીને આપણે સૌથી પહેલી એ જ ડિમાન્ડ હોય, બાળકોની હોય કે વડીલોની હોય કે ઘણા બધા ઘરના વ્યક્તિઓની। દરેક વ્યક્તિને દૂધ, ચા, કોફી વગેરે વસ્તુની જરૂર હોય છે અને તે પીધા વગર એ લોકો ઘરની બહાર નીકળતા નથી। એટલે દૂધ એક ખરીદવાની જરૂરિયાતની વસ્તુ છે અને એના ઉપર 2 રૂપિયાનો લીટરે ભાવ વધ્યો છે તો બજેટ ખોળવાઈ જાય એમ છે, કારણ કે આપણી આવક હજુ સુધી વધી નથી અને આવક એની એ જ છે, તો આવકની સામે જો ખર્ચ વધી જાય તો બજેટ ખોળવાઈ જાય એમ છે। અને ગૃહિણી તરીકે મારી એ વ્યથા છે કે આ તમારે સરકારને મારી વિનંતી છે કે આ વધારો ન થવો જોઈએ અને એ માટે જે પગલાં લેવા જોઈએ એ લેવા જોઈએ।